ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું અચાનક જ રાજીનામું, સ્વાસ્થ્યનું કારણ જણાવીને આપ્યું રાજીનામું. હવે 60 દિવસમાં યોજવી પડશે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી. હાલ ઉપસભાપતિ સંભાળશે કાર્યભાર. આગામી સપ્તાહે ઓપરેશન સિંદૂર અને પહલગામ હુમલા પર સંસદમાં થશે 25 કલાક ચર્ચા. લોકસભામાં 16 કલાક અને રાજ્યસભામાં ચર્ચા માટે 9 કલાકનો સમય ફળવાયો. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદનો કહેર યથાવત. હિમાચલમાં વરસાદને કારણે અલગ અલગ દુર્ઘટનાઓમાં 132 લોકોના મોત. આજે પણ મુશળધાર વરસાદની ચેતવણી. કેશકાંડમાં ઘેરાયેલા જસ્ટિસ યશવંત શર્માને હટાવવામાં આજે લોકસભામાં આવશે પ્રસ્તાવ. 3 સદસ્યોની તપાસ કમિટીની થઈ શકે છે જાહેરાત. મુંબઈ 2006માં થયેલા ટ્રેન વિસ્ફોટમાં મુંબઈ હાઈકોર્ટે 12 આરોપીઓને જાહેર કર્યા દોષમુક્ત. પુરાવાના અભાવના કારણે 12 આરોપીઓ નિર્દોષ જાહેર. નીચલી કોર્ટે 5ને ફાંસી અને 7ને સંભળાવી હતી આજીવન કેદની સજા. વિસ્ફોટમાં 189 લોકોના થયા હતા મોત. અમિત ચાવડા અને તુષાર ચૌધરી કરી રાહુલ ગાંધી સાથે મુલાકાત. પદગ્રહણ પહેલા બંને નેતાઓએ કરી શુભેચ્છા મુલાકાત. ગુજરાત કોંગ્રેસની રાજકીય સ્થિતિ અંગે થઈ ચર્ચા. ભારતીયોની સૌથી વધુ હિસ્સેદારી ધરાવતા અમેરિકાના H-1B વિઝામાં ધરમૂળથી ફેરફારના સંકેત. ટ્રમ્પ પ્રશાસન હવે લોટરીને બદલે હાઈ-ટેજ સિસ્ટમ લાગુ કરશે. ઉચ્ચ ડિગ્રી ધરાવતા ભારતીય પ્રોફેશનલ્સને લાભ થવાની શક્યતા. એએમસીની બોર્ડની બેઠકમાં વિપક્ષનો આક્ષેપ. કોર્પોરેશને 8 ફ્લાયઓવર અને અંડરપાસની ડિઝાઇનમાં મનમરજીથી કર્યા ફેરફાર. સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની ભલામણોને અવગણી. વાપીના ડુંગરા વિસ્તારમાં કંપનીમાં લાગી ભીષણ આગ. મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો જથ્થો સળગી ગયો. 6 થી વધુ ફાયર ફાઇટર્સની આગ બુઝાવવાની કામગીરી. ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીની ટૂલ કીટ બારોબાર વેચી મારવાના કેસમાં કાર્યવાહી. વેરાવળના યુવા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખની ધરપકડ. 17.12 લાખની કરાઈ હતી ઉચાપત. આધાર પાન કાર્ડ લિંક કરાવવાની મુદત વધારી 30 સપ્ટેમ્બર કરાવાઈ. આવકવેરા વિભાગે અગાઉ આપેલી નોટિસમાંથી પણ મળી મુક્તિ. બંને કાર્ડ લિંક ન હોય તો વધુ TDS, TCS કપાતો હતો. અમદાવાદમાં ખાડારાજ સામે કાર્યવાહી. છેલ્લા 50 દિવસની અંદર 10,000થી વધુ ખાડા પૂરતું સ્થાનિક પ્રશાસન. હજુ 1,000થી વધુ ખાડા પૂરવાના બાકી. રોડ સંબંધિત દરરોજે સરેરાશ 200 ફરિયાદ. CBSE સંચાલિત શાળાઓની શાળાના વર્ગમાં CCTV લગાવવા સૂચના. CCTVનું 15 દિવસનું રાખવું પડશે રેકોર્ડિંગ. બાળ અધિકાર સંરક્ષણ આયોગે આપેલી સૂચનાના આધારે કાર્યવાહી. ધોરણ 10 અને 12ની સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાના ગુણ ચકાસવા 28મી સુધી કરી શકાશે અરજી. પરિણામથી સંતુષ્ટ ન હોય તેવા વિદ્યાર્થીઓ ઓનલાઈન કરી શકશે અરજી. પ્રત્યેક વિષય દીઠ ફી ચકાસણી માટે નક્કી કરાઈ છે ₹100 ફી. SG હાઈવે તરફ આવતા જતા લોકો માટે મહત્વના સમાચાર. YMCA ક્લબથી કર્ણાવતી ક્લબનો 100 મીટરનો રોડ એક સાઈડ રહેશે બંધ. ફ્લાયઓવર બ્રિજમાં ગર્ડર લગાવવાની કામગીરીને કારણે 6 મહિના સુધી રસ્તો રહેશે બંધ. VS હોસ્પિટલને ધીમે ધીમે ખતમ કરવાનો પ્રયાસ. 500 બેડને બદલે 200 બેડ કરવાનો કરાયો પરિપત્ર. હોસ્પિટલ પાછળ છેલ્લા 10 વર્ષના ખર્ચની પણ જાહેર નથી કરાઈ વિગત. અમદાવાદની VS હોસ્પિટલના 18 કરોડના ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડમાં માત્ર 3 કરોડ રૂપિયાની જ વસૂલાત. કૌભાંડમાં ભીનું સંકેલવાના પ્રયાસો થયા હોવાનો આરોપ. હોસ્પિટલમાં 58 ક્લિનિકલ ટ્રાયલમાં 18 કરોડના કૌભાંડનો લાગ્યો છે આરોપ. પોલીસની હેરાનગતિના વિરોધમાં અમદાવાદમાં રિક્ષા ચાલકોની આજે હડતાળ. ખોટી રીતે દંડ ફટકારતી હોવાનો રિક્ષા એસોસિએશનનો આરોપ. 9 યુનિયનના આગેવાનોની મળેલી બેઠકમાં આજે 1 દિવસની હડતાળનું કરાયું એલાન. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનને આજે મળશે નવા ચેરમેન. ચેરમેનની 2.5 વર્ષની ટર્મ માટે આણંદ સ્થિત મુખ્યાલય ઉપર યોજાશે ચૂંટણી. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન 35 લાખ પશુઓની માતૃ સંસ્થા. દર વર્ષે હજારો કરોડોનું ટર્નઓવર. સોસાયટીના NOC વગર નહીં ચલાવી શકાય PG. અમદાવાદ કોર્પોરેશને જાહેર કરી પોલિસી. ફાયર, પોલીસ, એસ્ટેટ વિભાગની મંજૂરી પણ કરાવાઈ ફરજિયાત. હોસ્ટેલ, લોજિંગ, બોર્ડિંગની વ્યાખ્યામાં કરાયો સમાવેશ. રેલવે સ્ટેશન પર સુરક્ષા માટે ક્વિક રિસ્પોન્સ ટીમની રચના કરવામાં આવી. RPF અને GRPની ટીમ કરશે સંયુક્ત પેટ્રોલિંગ. બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝેબલ સ્કોડ પણ રહેશે તૈનાત. અમદાવાદ સહિત વિવિધ રેલવે સ્ટેશનની સુરક્ષામાં વધારો કરવા નિર્ણય.
27 જુલાઈ સુધી રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગ અનુસાર ઉત્તર પશ્ચિમ રાજસ્થાન પર ડિપ્રેશન આગળ વધીને પરિવર્તિત થયું વેલમાર્ક લો પ્રેશરમાં, જેને લઈને રાજ્યમાં વરસી શકે છે વરસાદ. 26 અને 27 જુલાઈએ રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના. 26 જુલાઈએ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારમાં વરસી શકે છે વરસાદ. અમરેલી, ભાવનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનું એલર્ટ. ચોમાસાની સિઝનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં વરસ્યો સરેરાશ 53.39% વરસાદ. સૌથી વધુ કચ્છ ઝોનમાં 63.35% અને દક્ષિણ ગુજરાતમાં વરસ્યો 56.32% વરસાદ. સૌરાષ્ટ્ર ઝોનમાં અત્યાર સુધીમાં ખાબક્યો સરેરાશ 52.66% વરસાદ. વરસાદ બાદ ભૂસ્ખલન જમ્મુ કાશ્મીરના પૂંછમાં. એક શાળા આવી ભૂસ્ખલનની ચપેટમાં. એક બાળકનું મોત, 4 બાળક અને એક શિક્ષક ઇજાગ્રસ્ત. તમામને સારવાર માટે ખસેડાયા હોસ્પિટલમાં. મેઘરાજાની તોફાની બેટિંગ બાદ કટરામાં અનેક સ્થળે ભૂસ્ખલન. વૈષ્ણોદેવી યાત્રાના માર્ગ પર ધસી પડી જમીન. અચાનક પહાડ પરથી ધસી પડ્યા મસ મોટા પથ્થર અને માટી. ટેન્ટના શેડ અને રેલિંગને નુકસાન. 5 શ્રદ્ધાળુઓ ઘાયલ. હાથ ધરાઈ કાટમાળ હટાવવાની કામગીરી. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદનો કહેર યથાવત. હિમાચલમાં વરસાદને કારણે અલગ અલગ દુર્ઘટનાઓમાં 132 લોકોના મોત. આજે પણ મુશળધાર વરસાદની ચેતવણી. કુદરતનો કહેર હિમાચલ પ્રદેશના મંડીમાં. પહાડ ધસી પડવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. છીઉરા પુલ નજીક ધસી પડ્યો પહાડનો એક હિસ્સો. વરસાદ અને ભૂસ્ખલન બાદ મંડીમાં 90થી વધુ માર્ગ અવરજવર માટે બંધ. ભારે વરસાદ બાદ હિમાચલ પ્રદેશમાં ઠેર ઠેર જળબંબાકાર. પુષ્કળ પ્રમાણમાં નવા નીરની આવક થતા જીભી નદીનું રૌદ્ર સ્વરૂપ. નીચાણવાળા વિસ્તારને કરાયા એલર્ટ. સુરક્ષિત સ્થળે ખસી જવાની અપીલ. કુલ્લુ જિલ્લાના અનીમાં વાદળ ફાટ્યા બાદ ગામને અડીને આવેલા જંગલમાં છૂટ્યો પાણીનો ધોધ. સ્થાનિકોમાં ફેલાયો ભય. લોકો પોતાના ઘર બચાવવા ચિંતિત. બદ્રીનાથ હાઈવે પર ખાંકરા પાસે તૂટી પડ્યો પહાડ. યાત્રીઓએ ભાગીને બચાવ્યો જીવ. અનેક મુસાફરો ફસાયા. એનએચ વિભાગ જેસીબી મશીનની મદદથી હાઈવે ખોલવામાં વ્યસ્ત. ચોમાસા દરમિયાન બદ્રીનાથ હાઈવે પર પર્વતોમાં પડી રહી છે તિરાડો. ગુજરાત હાઈકોર્ટે ચાંદખેડા પોલીસની કાઢી ઝાટકણી. 4 વર્ષની દીકરીને માતા સાથે ન મળવા દેવાતા હાઈકોર્ટના રાજ. ચાંદખેડાના પીઆઈને નોન એક્ઝિક્યુટિવ પોસ્ટમાં મૂકવા આદેશ. હવે સરકારી સર્કિટ હાઉસ પણ ફેરવાશે 5 સ્ટાર હોટલમાં. અંબાજી, સોમનાથ, દ્વારકા, અમદાવાદ, સુરત સહિતના મહાનગરોમાં અતિથિ ગૃહોનું કરાશે ખાનગીકરણ. માત્ર નેતાઓ કે અધિકારીઓ જ નહીં, સામાન્ય લોકો પણ પ્રીમિયમ ચાર્જ ચૂકવીને રોકાઈ શકશે. અમદાવાદની સાથે સુરત એરપોર્ટ ઉપર પણ વધી દાણચોરી. 2 પેસેન્જરની પાસેથી મળી આવ્યું 23 કરોડનું સોનું. શરીર ઉપર ચાલાકીપૂર્વક પેસ્ટ સ્વરૂપે સંતાડ્યું હતું 23 કિલો સોનું. દારૂબંધીના નામે ગુજરાતમાં ધમધમતી દારૂની ભટ્ટીઓ. છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં 191 કરોડનો વિદેશી દારૂ પકડાયો. બુટલેગરોને નથી રહ્યો પોલીસનો ડર. ભરૂચ જિલ્લામાં સામે આવ્યું શૌચાલય કૌભાંડ. અંકલેશ્વરમાં લગ્ન નોંધણી માટે અપાયેલા આધાર કાર્ડનો ઉપયોગ કરાયો શૌચાલયના લાભાર્થી તરીકે. 10 વર્ષ બાદ સામે આવ્યું કૌભાંડ. 1906 શૌચાલયો બન્યા માત્ર કાગળ પર. વડોદરા શહેર અને જિલ્લાના સસ્તા અનાજના દુકાન સંચાલકોએ સરકાર સામે માંડ્યો મોરચો. દુકાન સંચાલકોને એકસાથે કમિશનના રૂપિયા આપવા અને કમિશનમાં વધારો કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને તથા પુરવઠા અધિકારીને આવેદનપત્ર આપીને કરી રજૂઆત. સુરતમાં ખાડીપુર રોકવા મેગા ડેમોલિશન. નડતર રૂપ ઇમારતો તોડવાની કરાઈ કામગીરી. કરંજ ખાડીને નડતર રૂપ 6 ઇમારત તોડી પડાઈ. જવાહરનગર વિસ્તારમાં ચાલ્યું બુલડોઝર. 3000 ચોરસ મીટરમાં બાંધકામ તોડી પડાયું. સુરતમાં ખાડીપુરની સમસ્યાના નિવારણ માટે આગામી અઠવાડિયે મહેસૂલ વિભાગના સેક્રેટરી સાથે યોજાશે બેઠક. પાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ, ધારાસભ્યો તથા મનપા કમિશનર રહેશે હાજર. લાંબા અને ટૂંકા ગાળાના આયોજન પર લેવાશે નિર્ણય. સુરતના કઠોદરામાં આચાર્યની બદલીના વિરોધમાં ચક્કાજામ કરતા વિદ્યાર્થીઓને ભડકાવનાર 8 વાલીઓની ધરપકડ. વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરી વાલીઓ ભેગા કરી હંગામો કર્યો હોવાની પોલીસને આશંકા.
સુરતના વરાછામાં અસામાજિક શખ્સો બન્યા બેફામ. વરાછાની ઘનશ્યામનગર સોસાયટીમાં કેટલાક યુવકો અને એક મહિલાએ કરી તોડફોડ. મહિલા ધરાવે છે દાદાગીરીનો શોખ. સોશિયલ મીડિયા પર મહિલા જોવા મળી રહી છે ભાઈગીરીના અંદાજમાં. સુરતના ડુમસના દરિયા કિનારે મર્સિડીઝ કાર સાથે નબીરાઓએ કર્યો સ્ટન્ટ. મર્સિડીઝ કાર દરિયા કિનારે ઉતારી દેવામાં આવી. પ્રતિબંધ હોવા છતાં કાર લઈ દરિયા કિનારે ઘૂસી ગયા. કાર દરિયાની વચ્ચે ફસાઈ. પોલીસનું દરિયાઈ પેટ્રોલિંગ ફક્ત કાગળ પર. સુરત જિલ્લાના વાહન ચાલકોને કામરેજ અને ભાટિયા ટોલનાકા ખાતે ટોલટેક્સમાંથી મુક્તિ આપવા કરાઈ રજૂઆત. અમદાવાદથી મુંબઈ જતા લેન પર બ્રિજ બંધ હોવાને કારણે સ્થાનિક નાગરિકો, ખેડૂતો અને નોકરિયાતોને રોજનો પડી રહ્યો છે મોટો ફેરો. જૂનાગઢમાં મોડી રાત્રે નશાની હાલતમાં ફાયર કર્મીએ મહાનગરપાલિકાના વાહન મારફતે સર્જ્યો હતો અકસ્માત. રિપોર્ટ આવ્યા બાદ ફાયર કર્મી સામે લેવાઈ શકે છે પગલાં. વિવાદમાં ફસાયેલા માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને ભાજપમાંથી કરાયા સસ્પેન્ડ. છેલ્લા થોડા સમયથી કોંગ્રેસ સાથે મળીને ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘમાં આંદોલન ચલાવી રહ્યા છે કેસરીસિંહ. વલસાડ જિલ્લામાં ખાતરની અછત મુદ્દે કોંગ્રેસે ખેડૂતોના હિતમાં યોજી રેલી. કોંગ્રેસના કાર્યકર્તાઓએ જિલ્લા કાર્યાલયથી કલેક્ટર કચેરી સુધી કાઢી યાત્રા. ખાતર ન મળતા પાકને નુકસાનની ભીતિ. એગ્રો સેન્ટરના સંચાલકે સ્વીકાર કર્યો. તેમને નથી મળી રહ્યો ખાતરનો પૂરતો જથ્થો. ખાતર અંગેના સરકારના દાવાની પોલ ખુલી. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ગેરવહીવટના કારણે શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય. શહેરના 80 ફૂટ રોડ વિસ્તારમાં ગંદકીથી પરેશાન લોકોએ મનપા કચેરીએ કરી રજૂઆત. દુર્ગંધ અને કચરાથી લોકોના આરોગ્ય પર તોડાઈ રહ્યો છે ખતરો. યોગ્ય સફાઈ કરવા સ્થાનિકોની માંગ. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોએ સુરેન્દ્રનગરમાં કતલખાના અને નોનવેજની દુકાન બંધ રાખવા કલેક્ટર કચેરી અને મહાનગરપાલિકા ખાતે કરી રજૂઆત. શ્રાવણ માસ અને પર્યુષણ પર્વ દરમિયાન નોનવેજની દુકાનો બંધ રાખવા રજૂઆત. પાણીની ટાંકી પર અશોક સ્તંભની પ્રતિકૃતિ મુકાતા સર્જાયો વિવાદ. પાટડી નગરપાલિકા પ્રશાસને નવનિર્મિત પાણીની ટાંકી પર મૂકી દેશની આન બાન અને શાન સમાન અશોક સ્તંભની પ્રતિકૃતિ. સામાન્ય રીતે આ પ્રતિકૃતિ મૂકવામાં આવે છે સરકારી ઓફિસોમાં. મગફળીનું નકલી બિયારણ અને સિંચાઈ કૌભાંડના મુદ્દે રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા બની તોફાની. કોંગ્રેસના સભ્ય મનસુખભાઈ તેમજ કારોબારી સદસ્ય રાજુભાઈ ડાંગર વચ્ચે થઈ શાબ્દિક ટપાટપી. સિંચાઈ વિભાગમાં ભ્રષ્ટાચારના આરોપની તપાસ કરાશે તેવી શાસક પક્ષે આપી ખાતરી. વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈને રાજકોટના ગોંડલમાં મહિલાઓએ કર્યું ચક્કાજામ. સોસાયટીના લોકોએ ગુંદાળા રોડ પર કર્યો હલ્લાબોલ. અમુક દુકાનદારોએ મંજૂરી વગર બ્લોક નાખતા સોસાયટીમાં વારંવાર ભરાય છે પાણી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો. ભાવનગરના જેસરના તાતણિયા ગામની માધ્યમિક શાળાના પ્રિન્સિપાલની ઓફિસને લોકોએ કરી તાળાબંધી. શાળાના શિક્ષક નિમિષાબેનની બદલી રોકવા પ્રિન્સિપાલની ઓફિસને તાળાબંધી. ધોરણ 9 અને 10 એમ 2 વર્ગો માટે જ છે એક જ શિક્ષક. ખેડાના ઠાસરાના મરઘાકોઈ ગામે શાળાના ઓરડાના અભાવે વિદ્યાર્થીઓ ગામમાં અલગ અલગ જગ્યાએ બેસીને ભણવા મજબૂર. 280 વિદ્યાર્થીઓને ભણવા માટે નથી શાળાના ઓરડા. ખેડાના ઠાસરાના રતનજીના મુવાડા ગામે બનાવાશે શાળાના ઓરડા. 180 બાળકો નવી પ્રાથમિક શાળામાં બેસી કરશે અભ્યાસ. 1 વર્ષથી ખોરંભે ચડેલા શાળાના બાંધકામનું કરાયું ખાતમુહૂર્ત. નવસારી જિલ્લામાં 20 દિવસથી આદિજાતિ વિભાગની મદદનીશ કમિશનરની જગ્યા ખાલી. વિદ્યાર્થીઓ સહિત લોકોને અગત્યના દસ્તાવેજો માટે પડી રહી છે હાલાકી. લોકોની 200 થી 250 અરજી હાલ પેન્ડિંગ. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના કાકવાડામાં બ્રિજના અભાવે લોકો જીવના જોખમે નદી પાર કરવા મજબૂર. ગામમાંથી પસાર થતી બનાસ નદી પર બ્રિજ બનાવવા વર્ષોથી ગ્રામજનો કરી રહ્યા છે માંગ, પરંતુ સરકાર માત્ર આપે છે આશ્વાસન. રાજકોટના ઉપલેટામાં ખાડા અને ગાબડાથી પ્રજા પરેશાન. ભૂગર્ભ ગટરની કામગીરી અધવચ્ચે અટકી પડી. ખોદેલા ખાડા પૂરવામાં ન આવતા વાહન ચાલકોની વધી મુશ્કેલી. લોકોને પારાવાર મુશ્કેલી પડતી હોવા છતાં પાલિકાના શાસકો ઘોર નિંદ્રામાં. દારૂબંધીનો અમલ કરાવવા બનાસકાંઠાના ઢુવા ગામમાં મળી બેઠક. દારૂ વેચવા અને પીવા પર ગ્રામજનોએ મૂક્યો પ્રતિબંધ. ગ્રામજનોએ સામૂહિક વ્યસન મુક્તિનો અપનાવ્યો માર્ગ. દારૂ પીતા કે વેચતા કોઈ પકડાશે તો 51,000ના દંડની જોગવાઈ.
એસીબીના દરોડા ભેંસાણના પરબ બાવડીમાં તલાટી કમ મંત્રીની કરવામાં આવી અટકાયત. મેમોરેન્ડમ માટે ₹1,500ની લાંચ માંગી હોવાનો આરોપ. ફરિયાદના આધારે એસીબીની ટીમે છટકો ગોઠવીને લાંચ લેતા ઝડપી પાડ્યો તલાટીને. અમદાવાદના સાણંદમાં ગ્લેડબેન ગોલ્ફ એન્ડ રિસોર્ટમાં દારૂની મહેફિલ મામલે પકડાયેલા 13 આરોપીઓને પોલીસે જામીન પર કર્યા મુક્ત. આરોપીઓ અને પરિવારજનો કેમેરાથી મોં છુપાવીને ભાગતા જોવા મળ્યા. ગરીબ કલ્યાણ મેળામાં આપવાની કીટ બારોબાર સગેવગે થયાનો ઘટસ્ફોટ ગીર સોમનાથમાં. ₹17 લાખની ઉચાપત કેસમાં વેરાવળના દારીના યુવા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જગદીશ બાંભણિયાની કરી ધરપકડ. અમદાવાદ એસીબીની ભાવનગર ડીઆરએમ કચેરીમાં સફળ ટ્રેપ. ટીપેસ્વામી દાસર નામના આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિક એન્જિનિયર વર્ગ 2ના અધિકારી ₹65,000ની લાંચ લેતા ઝડપાયા રંગે હાથે. રેલવે ડિવિઝનમાંથી રકમના રનિંગ બિલોની મંજૂરી માટે માગી હતી લાંચ. અમદાવાદના નરોડાની શેલ્બી હોસ્પિટલ પાસે યુવકે કરી આત્મહત્યા. અગમ્ય કારણોસર ત્રીજા માળેથી પડતું મૂક્યું. નરોડા પોલીસે હાથ ધરી તપાસ. અમદાવાદના નારણપુરા ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર પાસે ખંડણી માંગવાના કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડ. ગુનાહિત ઇતિહાસ ધરાવનારા મોહન રબારીની ધરપકડ કરી પોલીસે હાથ ધરી વધુ તપાસ. સુરતના જહાંગીરાબાદ સ્થિત સુડા સંસ્કૃતિની આસપાસ આવેલ લારી ગલ્લા બન્યા અસામાજિક તત્વોનો અડ્ડો. સ્થાનિકોએ આ અંગે પાલિકા કચેરીએ રજૂઆત કરી લારી ગલ્લા હટાવવા કરી હતી માંગ. કોઈ નિવેડો ન આવતા સ્થાનિકોએ કમિશનરને કરી રજૂઆત. ખેડા જિલ્લાના પીપલગ પાસે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત. ઘટના બની અમદાવાદ વડોદરા નેશનલ હાઈવે પર, જ્યાં ચાલકે વાહન પરનું કાબુ ગુમાવતા ડિવાઈડર પર ચડી ગયો ટ્રક. રોડ પર ઉભેલા એક રાહદારીનું ટ્રકની નીચે આવી જવાથી થયું મૃત્યુ. પોલીસની નિષ્ક્રિયતાથી ફરીવાર ગુંડાઓ બેફામ બન્યા રાજકોટ શહેરમાં. બજરંગવાડી પોલીસ ચોકી સામે 3 શખ્સોએ જાહેરમાં કરી મારામારી. હવા ભરાવવાના પૈસા ન આપતા થઈ બબાલ. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ. ચડ્ડી બનિયાનધારી ગેંગના 3 શખ્સે આતંક મચાવ્યો. બોપલ અને સાણંદની વચ્ચે આવેલા મણિપુરના જલધારા સોસાયટીમાં એક મકાનનું તાળું તોડવાનો કર્યો પ્રયાસ. સિક્યુરિટી ગાર્ડ પર કર્યો પથ્થરમારો. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. વેપારી પર હુમલો કરીને લૂંટનો પ્રયાસ ગાંધીધામમાં. બુકાનીધારીઓએ રાજુ ઠક્કર નામના વેપારી પર કર્યો છરીથી હુમલો. આસપાસના વેપારીઓ દોડી આવતા ભાગી ગયા લૂંટારૂ. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. કફ સિરપની આશરે 110 બોટલ સાથે ઝડપાયો એક શખ્સ. કડીની નંદાસણ પોલીસે બાતમીને આધારે પાડ્યા દરોડા. આરોપી અલ્પેશ મકવાણા ઉર્ફે અપ્પુના ઘરમાંથી ઝડપાઈ નશીલી સિરપની બોટલ. વડોદરામાં 45 વર્ષીય સગા કાકાએ પોતાની 11 વર્ષની ભત્રીજીને બનાવી દુષ્કર્મનો શિકાર. કાકાના મિત્રએ પણ બાળકી સાથે આચર્યું દુષ્કર્મ. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે હવસખોર કાકા અને તેના મિત્રની કરી ધરપકડ. મહેસાણા જિલ્લાના જોટાણાની બેંકમાં ત્રાટક્યા તસ્કરો. ગુજરાત ગ્રામીણ બેંકની શાખામાં તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો. લોકરનો મુખ્ય દરવાજો તોડવાની પણ કરી કોશિશ. સાંથલ પોલીસની પ્રાથમિક તપાસમાં બેંકની તમામ કેશ સલામત મળી. પોરબંદરના હિરલબા જાડેજા વિરુદ્ધ નોંધાઈ વ્યાજખોરીની ફરિયાદ. હરીશભાઈ નામની વ્યક્તિને 3% વ્યાજે આપ્યા હતા 75 લાખ રૂપિયા. 4 કરોડથી વધુ રકમ વ્યાજ તથા પેનલ્ટી રૂપે કઢાવી લીધી. કમલાબાગ પોલીસ સ્ટેશનમાં હિરલબા જાડેજા વિરુદ્ધ ગુનો દાખલ. વડોદરાના સાવલીના શિહોરમાં ઇન્દિરા આવાસ યોજનાના મકાનનો સ્લેબ તૂટી પડતા 4 લોકોને પહોંચી ઈજા. 25 વર્ષ જૂના આવાસમાં આ ઘટના બનતા દરવાજો તોડીને ઈજાગ્રસ્તોને કઢાયા હતા બહાર. નવું મકાન બનાવી આપવા પ્રશાસનને રજૂઆત. મહીસાગરના લુણાવાડાની જરખવાડા પ્રાથમિક શાળામાં ચાલુ શાળા દરમિયાન શિક્ષકનું મોત. હૃદયરોગના હુમલાના કારણે મોત નીપજ્યું હોવાની આશંકા. 55 વર્ષીય રાજેશભાઈનું મોત નિપજતા શોકનો માહોલ. ધોરણ 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું હાર્ટ એટેકના કારણે મોત. રૈયાધારમાં રહેતો વિદ્યાર્થી ગયો હતો અટલ સરોવર ખાતે આયોજિત મેળામાં. પાણી પીધા બાદ વિદ્યાર્થી અચાનક બેભાન થઈ જતા ખસેડાયો હોસ્પિટલ. ફરજ પરના તબીબે વિદ્યાર્થીને જાહેર કર્યો મૃત. રોગચાળો વકર્યો રાજકોટ શહેરમાં. શરદી, ઉધરસ, તાવ, ઝાડા ઉલટી સહિતની બીમારીના 2121 દર્દી નોંધાયા.
ટાઇફોઇડ અને કમળાના વધુ 5 કેસ. રોગચાળો અટકાવવા બાંધકામ સાઇટ, સ્કૂલ, કોલેજો સહિત 679 પ્રીમાઇસીસમાં કરાઈ તપાસ. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતો સાથે કર્યો સંવાદ. સાગબારા તાલુકાના નાલખોપી ગામે ખેડૂતોના પ્રશ્નોને લઈને કરી ચર્ચા. ગરીબ ખેડૂતોને પણ જંગલની જમીન ખેડવા દેવી જોઈએ તેવી કરી અપીલ. વન વિભાગના અધિકારીઓ સામે સરકારમાં ફરિયાદ કરવા ઉચ્ચારી ચીમકી. મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકના 8 ડિરેક્ટરોની પેટા ચૂંટણી. 3 ઓગસ્ટે યોજાશે ચૂંટણી. 4 ઓગસ્ટે આવશે પરિણામ. 6 સામાન્ય, 1 SC/ST, 1 મહિલા બેઠક પર યોજાશે ચૂંટણી. અમદાવાદ ટ્રાફિક પોલીસે રિક્ષા ચાલકો વિરુદ્ધ શરૂ કરી ખાસ ડ્રાઈવ. લાયસન્સ વગરના, દસ્તાવેજ વગરના, મીટર વગરના વધુ પેસેન્જર બેસાડતા હોય તેવા રિક્ષા ચાલકો પાસેથી વસૂલાયો 14.44 લાખનો દંડ. 407 રિક્ષા કરાઈ ડિટેન. સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5માં અભ્યાસ કરનાર બાળકોને ધોરણ 6 થી 12 માટે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત આપવામાં આવે છે સહાય. આ યોજના હેઠળ દર વર્ષે 30,000 પ્રભાવશાળી વિદ્યાર્થીની કરવામાં આવે છે પસંદગી. ગુજરાતની કેરીઓ વિદેશમાં વખણાઈ. વર્ષ 2024-25માં રાજ્યમાંથી 856 મેટ્રિક ટન કેરીની નિકાસ કરાઈ, જે ફળ, ફૂલ, પાકના વાવેતરના 37% છે. ગુજરાત એગ્રો રેડિયેશન ફેસિલિટીથી કેસર કેરીનું રેડિયેશન કરીને કરાઈ નિકાસ. સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ 2025નો હિલ સ્ટેશન સાપુતારા ખાતે શુભારંભ કરાવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. 26 જુલાઈથી 23 દિવસ સુધી યોજાનાર આ ફેસ્ટિવલના પ્રથમ દિવસે એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ પર ગુજરાત સહિત 13 રાજ્યોના 354 કલાકારો યોજશે ભવ્ય કાર્નિવલ પરેડ. 37.56 લાખ નવા MSMEની ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં થઈ નોંધણી. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ કરેલા પ્રશ્નના જવાબમાં રાજ્યકક્ષાના કેન્દ્રીય MSME મંત્રી શોભા કરંદલાજેએ આપી માહિતી. ખેડૂતોની જમીનમાંથી પસાર થતી તેલ અને ગેસની પાઇપલાઇન મુદ્દે રાજ્યસભાના સાંસદ મયંક નાયકે સંસદમાં ઉઠાવ્યો મુદ્દો. ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યના અસરગ્રસ્ત ખેડૂતો માટે પોલિસી બનાવવાની કરી માંગ. કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચના કરવાનો લીધો નિર્ણય અને તેની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ. સંસદમાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં નાણાં રાજ્યમંત્રીએ આપી માહિતી. ભારે વરસાદ વચ્ચે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI2744 રનવે પરથી લપસી ગઈ મુંબઈમાં. બધા મુસાફરો સુરક્ષિત. તપાસ માટે વિમાનને અસ્થાયી રૂપે કરાયું ગ્રાઉન્ડેડ. સલામતી ધોરણોનું કરાઈ રહ્યું છે પાલન. બિહાર મતદાતા સૂચિમાં ખરાઈની પ્રક્રિયામાં સામે આવ્યા આંકડા. અત્યાર સુધીમાં 29.62 લાખ મતદારોએ જમા નથી કરાવ્યું ફોર્મ. 44 લાખ મતદારો પોતાના સરનામે ન મળ્યા હોવાનો દાવો. ભારતની UPI વિશ્વની ટોચની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ બની. IMF તરફથી જારી કરાયા આંકડા. ભારતમાં દૈનિક 64 કરોડના વ્યવહાર UPI સિસ્ટમથી થતા હોવાનું તારણ. ગુજરાત હાઉસિંગ બોર્ડની રીડેવલપમેન્ટમાં જોડાયેલી સોસાયટીઓની 23 જુલાઈએ મળશે મીટિંગ. કાયદાકીય ગૂંચવણના કારણે રીડેવલપમેન્ટ માટે સહમત થયેલી સભ્યોના પ્રશ્નો અંગે થશે ચર્ચા. રીડેવલપમેન્ટની કામગીરીને કારણે આવતી અડચણો સહિતના મુદ્દા ઉપર લેવાઈ શકે નિર્ણય. ઇજનેરીમાં પ્રવેશ માટે બીજો રાઉન્ડ જાહેર. ડિગ્રી ઇજનેરમાં પ્રવેશની માટે નવા નોંધાયેલા 3,654 પૈકી 3,606 વિદ્યાર્થીઓનો મેરિટમાં સમાવેશ. 26મીએ જાહેર થશે એલોટમેન્ટ. 30 જુલાઈથી ત્રીજા રાઉન્ડની થશે શરૂઆત. CGSTના 29 સુપ્રિન્ટેન્ડન્ટની અમદાવાદથી વડોદરા કરાઈ બદલી. 43 નવા નિયુક્ત ઇન્સ્પેક્ટરોને પણ કરાયા કમિશનરેટ. 3 ઇન્સ્પેક્ટરોની કરાઈ આંતરિક બદલી. ગ્રામીણ વિસ્તારમાં મિલકત ધારકોને મફતમાં સનદ આપવા મુખ્યમંત્રીનો નિર્ણય. સ્વામિત્વ યોજના અંતર્ગત હવે નહીં ચૂકવવી પડે 200 રૂપિયાની ફી. 25 કરોડ મિલકતની સનદ પેટે સરકાર 50 કરોડની ફી કરશે જતી.